દોડું તો જુઓ તમે, આમ તો એટલું જાડું દોડું સમજો. આ રીતના બધા દોરડા હોય જે વાણમાં મચ્છી પકડવાવાળા લોકો લઈ જતા હોય જોવા માટે, જે રોજડા કવરાવતા હોય. તો આ એની માટે ઝાડ છે, અહીંયા ઝાડ મળી રહે. આટલા બધા જાડા પાઇપ છે ને, અહીંયા મૂકે ને એટલે અહીંથી આમ એક પડે એટલે ભર દઈને એને બેહાડી દે, શેપી દે. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ છો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આજે મહુવા મારા કાકાજી હાહરાની ઘરે આપણે પહોંચી ગયા છીએ. જવાનું હતું આપણે ભાણાના લગ્નમાં, પણ એને મને અહીંયા બોલાવી દીધો કેમ કે આપણે એની ઘણી ખરી ખરીદી હારે કરેલી હતી. તો મને કે હું નથી આવતો, તમે આવો, એક રાત રોકાજો અને પછી વયા જજો. તો મારી તે લગ્ન 18 તારીખના છે, તો મેં કીધું હાલો ભાઈ એક રાત તમારી હારે વિતાવી દઈએ, બરોબર છે. તો એવું છે ભાઈ. અને જો ઈ અત્યારે અહીંયા એનું ફૂલ વ્લોગિંગ નું એડિટિંગ ચાલે છે, એવું છે ભાઈ. જો આ છે ને ભાઈ બહુ મોટા બ્લોગર છે. તો તમે મોટા નથી હો ભાઈ, છે નાના, પણ ટૂંકમાં આમ એનું કામ બધું છે ને હાઈ લેવલ નું હોય છે. તમે એના બ્લોગ જોવો ને તોય તમને મજા આવી જાય. એટલે ભાઈ છે ને એક વિઝિટ કરજો. હેપી હરેશ બ્લોગ કરીને ચેનલ છે. તો હું કહેશો તમે હવે કંઈક બોલો. શું કહું, મહેનત કરીએ યુટ્યુબમાં સફળ થવાની. શક્ય હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાથી અમને એક નાનું પ્રોત્સાહન મળે છે. નાનું તો ન કહી શકીએ, બહુ મોટું પ્રોત્સાહન મળે છે. અને આગળ કામ કરવાની અમને પ્રેરણા મળે છે. જેથી કરીને ભાઈ તમને સારું સારું બતાવ્યા કરીએ અમે. તમને જે એક નાની મોઢા ઉપર સ્માઈલ આવે તો અમે પણ ખુશ થઈને તમે પણ ખુશ થાવ. અને એકબીજા આપણે અત્યારે કનેક્ટ રહી કે આમ તો આપણે મળવાના નથી, પણ વિડીયોના માધ્યમથી આપણે મળતા રહીશું. તો બસ વિડીયોમાં એટલું જ. અને મહેશભાઈને સપોર્ટ કરજો મિત્રો, અને મને પણ સપોર્ટ કરજો, કેમ કે અમે બંને આ રીતે ચેનલ શરૂ કરી છે. તો ભાઈ એવું છે બધું. અને ખાસ કરીને ભાઈ છે ને ચેનલ ની વિઝિટ કરજો બરોબર, કેમ કે ભાઈ એ બ્લોગ એના બહુ સારા હોય ને એની મહેનત એ બહુ સારી છે. અને એ જો અત્યારે એનું એડિટિંગ ચાલુ છે, લેપટોપમાં એડિટિંગ કરે છે વિડીયો, પ્રેન્ક વિડીયો છે બરોબર. આવશે ટૂંક જ સમયમાં, સર્ચ કરજો. જે બાળકો હારે એને પ્રેન્ક કરેલો છે, તમને મજા આવશે, એવું છે. તો બને રહો કન્ટિન્યુ વિડીયોમાં આગળ. તો ફેમિલી હવે અમારા કાકાજી હારા છે એડિટિંગ કરે છે બરોબર. અને આપણે એની ઓફિસે આવી ગયા છીએ. આ એની ઓફિસ છે, જો આવી એની ઓફિસ છે. આવું બધું છે ભાઈ, બધું એવી જ હોય બરોબર. એટલે બહાર એનું કારખાનું છે દોરડાનું. તમને બતાવું આખો દોરડાનો વિભાગ, વેલ્ડિંગ નો વિભાગ, પછી પ્રેસ કરવાના પાઇપ પ્રેસ કરવાનો વિભાગ બતાવું. બન્યા કન્ટિન્યુ વિડીયોમાં હાલો આપણે થઈ બાય. તો ફેમિલી આ છે એનું કારખાનું આખું, જે દોરડાનું કારખાનું છે, જાડા નાળાનું. અને આ એનો ગેટ છે. ને જો આ છે ને ખેડૂતો માટે ઝાડ છે, જે આપણે ખેતરમાં ઓલું કરવાનું હોય ને, ચારે બાજુ બાંધવા માટે જે રોજડા કવરાવતા હોય, તો આ એની માટે ઝાડ છે. અહીંયા ઝાડ મળી રહે. અને મસવારા હોય ને, જે દરિયામાં મસવારા મચ્છી મારતા હોય એની માટે છે. જો આ કેટલા જાડા દોરડા છે, બધા જાડા દોરડા તમે જોઈ શકો છો. આપણને એમ થાય કે આ દોરડા શું કામમાં આવતા છે એમ, પણ જે આપણે સીપું હોય ને, સીપું જે જહાજ કહેવાય ને, જહાજ તૂટે અને એની અંદરથી જ્યાં નીકળે એ દોરડા હોય છે. અને પછી આ લોકો અહીંયા દોરડા બનાવીને જે વણવાનું કામ કરે, વણીને પછી થોડાક પતલા દોરડા બનાવી નાખે ને એ મસવારા લોકો લઈ જાય, જે એને મચ્છી પકડવા માટે વાણમાં.
તો એવું છે ને, જો અહીંયા છે ને આ પાઇપ છે, આ પાઇપ છે, આ પણ એને દરિયામાં તે કાયમ આવે, જે મચ્છી પકડતા હોય ને એ લોકોને દરિયામાં કાયમ આવે. અને આ પાઇપને છે ને અહીંથી કાપીને પછી અહીંથી દબે. હવે દબેલા પાઇપ તો અહીં અત્યારે હાજર નથી, પણ કદાચ હોય તો હું તમને દેખાડીશ, દેખાતા જ નથી. જો આ મશીન છે કે પ્રેસ મશીન છે. આ પ્રેસ મશીન એવું કામ આપે કે આટલા બધા જાડા પાઇપ છે ને અહીંયા મૂકે ને એટલે અહીંથી આમ એક પડે એટલે ભર દઈને એને બેહાડી દે, શેપી દે. જો આ જેમ કે આ શેપેલું છે, જો આ શેપેલો છે પાઇપ, આ પાઇપ જેમ શેપેલો છે ને એમ એને શેપવાના હોય. કેમ કે એને છે ને દરિયામાં પછી મસવાળા લોકો છે ને વચ્ચે ઓલો ઝાડ બાંધવા હાટું ખૂતાડે દરિયામાં. તો આ એનું કામ છે. જો આટલા બધા મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો પાઇપ છે ગેલ્વેનાઇઝના. અને આ બધું અલંગથી આવે, અલંગનો માલ આવે બધો. ને જો એને દોરડા કેવા તૈયાર કરેલા છે હું તમને બતાવું. શટર ખોલી નાખ્યું છે, શટર ખોલવામાં થોડીક તકલીફ પડી, કે ભીં પડી ગઈ. જો આ એને કાપવાનું ડ્રીલ મશીન છે. પછી આ રીતના બધા દોરડા હોય, જો આ રીતના બધા દોરડા હોય જે વાણમાં મચ્છી પકડવાવાળા લોકો લઈ જતા હોય. જો તમે જોઈ શકો છો આ દોરડાનું ગોડાઉન છે આખું. આ લોકોનું કામ દોરડાનું છે ને ઝાડનું કામ, જે ખેડૂતો માટે અને દોરડા માટે. અને જો આ વેલ્ડિંગની પેટીઓ ઓલરેડી અત્યારે એની પાસે 2 તો બગડી ગયેલી પડી છે, અને સારી પેટી અહીંયા છે. જો તમને બતાવું, જો અહીંથી વેલ્ડિંગ કરતા હોય છે આ પાઇપને. જો આ પાઇપને વેલ્ડિંગ કરવાનું હોય એને, આ રે ને પાઇપ, અહીં એને આ કડા મારવાનો હોય એટલું એને વેલ્ડિંગ કરવાનું હોય. અને ઓલો ભાગ શેપવાનો હોય, એ આવડા ઓલા મશીનથી, પ્રેસ મશીનથી શેપે. જો આ પ્રેસ મશીન છે ને એનાથી શેપે. જો અહીંયા વચ્ચે મૂકે નથી, પછી ચાલુ કરે એટલે શેપાઈ જાય સીધું. તો એવું છે ભાઈ, અઘરું કામ છે. કોઈને જો આવી જરૂર હોય આમાંથી કોઈ પણ, તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. અને આ છે ને આ પાછું કંઈક ઘાંવાનું છે, એને જે લોખંડ કંઈક ને કંઈક લોખંડ ઘાંવાના હોય એવું છે. અને ભાઈ અહીંયા છે ને મને દર વખતે હું આવું ને તો મને વધારે હું આકર્ષક લાગે આ દોરડા. આ કેટલા જાડા દોરડા હોય. જો આ દોરડા છે, આ રીતના દોરડા. જો એને ઢાકેલા છે. ટૂંકમાં બહુ મોટા જાડા દોરડા હોય અને બહુ વિશાળ, બહુ જાડા દોરડા હોય. તમે જોઈ શકો છો આ દોરડું તો જુઓ તમે, આમ તો આ ખંભે નાખીને તોય એમ લાગે કે ઓલું છે. જો એટલું જાડું દોરડું. સમજો વાણમાં ભાઈ છે ને આ જ હાલે, બાકી બીજું કાંઈ હાલે નહીં. આ વાણમાં છે ને વાણ ગમે એટલું બળ દરિયામાં કરે પણ આ દોરડું આનું બનાવે એટલે પછી તૂટે નહીં એવું છે. અને જો અહીંયા છે ને એનું બીજું પણ ભેગું કામ છે. જો લોખંડનું પણ કામ છે, અને લોખંડ આ રીતના બધું છે, લોખંડ પણ વેચતા હોય છે. અને આ મોટો જબર એનો શેડ છે. જો જોઈ શકો છો આ શેડ નાનો નથી, મોટો શેડ છે. તો એવું છે ભાઈ. હજી તમને હું લોખંડ પડ્યું બતાવું કેટલું લોખંડ છે. લોખંડનું હમણાં થોડુંક એને નવું ચાલુ કરેલું છે એટલે એની પાસે બહુ લોખંડ નથી છે અત્યારે. જો એને આ લોખંડ એટલું છે, પેસાઈ ગયું છે આમાંથી ઘણું, પણ ટૂંકમાં લોખંડનું પણ એનું કામ છે. અને એનું આ બહુ મોટું કારખાનું છે. હવે મેં તમને જે આમાંથી બતાવ્યું એમાંથી કાંઈ પણ વસ્તુની તમારે જરૂર હોય, જે લેવી હોય તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. જો ભાઈ આ છે ને આ એની ઓફિસ છે.
જે ઓફિસમાં બેઠા અત્યારે એડિટિંગ એનું ચાલુ છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે હવે અહીંયા આવ્યા છીએ તો પછી મેં કીધું બધાનું આપણે કહીએ વિડીયોમાં લઈએ તો પછી આપણું ઘરનું છે તો કેમ નહીં એમ. તો એવું છે ભાઈ. આ પાસ ને આ એની ઓફિસ છે. જો આવું છે. અત્યારે ઓલરેડી ઓફિસમાં એનું એડિટિંગ ચાલુ છે. બસ ભાઈ હવે કેટલું બાકી રહ્યું? હાલો હાલો ભાઈ હવે છે ને. હા ચેકિંગ હાલે છે. જો ભાઈ એવું છે મિત્રો. એડ્રેસની વાત કરીએ ને તો આ વિક્ટર રોડ અને આ ભવાની નગર કહેવાય અને ગાયત્રી મંદિરની એક્ઝેક્ટ સામે જો આ ગાયત્રી મંદિર છે એની આગળ ગોપનાથ સેલ્સ છે અને એની સામે આ ગેટ છે બરોબર. જો આ ટાઈપનો ગેટ છે. તો આવું એડ્રેસ છે. જો તમારે ઝાડ બાળની ખેડૂત લોકોને જરૂર હોય તો વિઝિટ કરજો અને મચવારા લોકોને જે આ દોરડા બોરડાની જરૂર હોય તો કરજો વિઝિટ. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા અવનવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. હાલો ત્યારે જય માતાજી, મળીએ એક નવા વિડીયો સાથે.